હાલો તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો નીકળી ગયા સવારમાં વિરજાને મૂકવા, સ્કૂલે જાય હતી. અહીંયા આવે છે એની બસ, અહીંયાથી પછી બેસાડી દીધો. અહીંયા બ્રિજની અંદર પણ હાઈવેવાળા લાઇટો ફિટ કરી ગયા છે. આ એક કામ કર્યું જોરદાર. એને આવી ગયા માધવ હોટલે, પછી ચા પાણી માવો ખાવા, પછી ભાગ્યા અહીંથી કપિલભાઈ ત્યાં. खाएगा नहीं खाएगा, खाने भाई खोबड़ी काम नहीं करता है. खोबड़ी चलेगी जमन कई वाव ये तम के दाती लઈને જતો તો. ખવામાં 6 વાગે. હા હવે કેમ દાબી દીધી? આમાં ક્યાં ઓપનર ગાજે वहाँ पे આવો તો ઢોરને પાણી પાઈ લઈ. પોટાણું થઈ ગયું હે, એ પાછા બાંધીને નેણ બીણ નાખી દઈ. આપણે બપોરા પાણી કરી લઈ. ઓ તો અહીંયા ખેતરમાં બોયડી આવી ગયા. હાઈ ક્લાસ બોર આખી ભરાઈ ગઈ છે, હાઈ ક્લાસ ચકાચક. ઊંડી ટકા ભરી લઈ. એવો ભરાઈ ગયો હે, અહીંથી પાછા ભરીને કરી દઈ બંધ. ભાઈ આપતા વંટલી જાતી ફારકું એક તૂટી ગયું હે, હોટાડી દઈ. પહેલાં તો બોલ કાઢવા તો હે, બોલ કાઢવા વહીમાં પડી છે, મારી દઈએ. ફારકું તો ભીત નથી કર્યું, બોલ નથી આપણી પાસે ગામમાં જેવાથી હાવરા નીકળી જાય છે. પછી સડાવી દીધા ટોપલો, દાંતી સોડાવીને બરોબર. હવે કાલે કહેતા લોટા વોટર મેં ખોલ્યો હતો, એને કંઈક ટાઈટ હરખાઈ કરવો પડે ને, કાંઈથી ઓઇલ નીકળે નીચેથી. બેરિંગના બોલ ભેગો હોય, આ માઇનરો ટીલો કરીને ફેરવીને કાઢી લેવાનો. બધું કરી લીધું. હાલો તો હવે ભાગ્ય ગામમાં સવડા જોડાવા. એક જગ્યાએ જવાનું છે સવડા આંકવા. ભાગ્ય ગામમાં. હાલો હવે મળીએ આગળ વિડીયોમાં. આપણે નીકળતા હતા આવી ગયા પાર્સલવાળા ફ્લિપકાર્ટમાંથી, લઈ લઈ પછી નીકળીએ. સીપીઓ જોડતો જવાનું છે અહીંથી કપિલભાઈનો. ગાડાની વાહ પડ્યો સીપીઓ, લઈ લઈ ગાડું આગળ. આપણે વાહ પડ્યો છે એટલે તો પડ્યો પાછળ દેખાય. ગાડું આગળ લઈ લઈ, સીપીઓ દોડી લઈ. મારી દે અહીંથી રિવર્સ ટ્રેક્ટરને, પછી દોડી લઈ સીપીઓ. પાછું ગાડું હતું ત્યાં મૂકી દઈ. હાકર ના થાય, ઉપને બધું પડ્યું રસ્તામાં, એટલે હાકર થાય ખોટી. સીપીઓ દોડીને ગાડું રાખી દેવું અહીંયા, તો વાંધો ન આવે. એવું બધું અહીં પડ્યું ઉપનાનું બધું. હવે હળવેક દઈને કાઢી લઈ આને બારો, કારણ કે આકડમાં પડ્યું બધું. ભૂકોય નાખ્યો હોય ને, હજી હારીને ભૂકોય નાખવાનો હોય, એટલે રાપને અહીંથી કાઢી લેવી. ફરી એમાં માંડવી પડી ધાર દેવા જાય એટલે બધું અંદર ઉયદા અહીંયા. હળવે કરીને બધું એને કાઢી લઈ, કે આ ડાવર વડે નહીં, ખોટું વરે નહીં. ગાડામાં ગાડું ઓટું છે, નહીં વાંધો આવે, નીકળી જશે. કે આગળ પાછી ઊંડીની દિવાલ આવી ગઈ, નહીં વાંધો આવે, નીકળી જશે. રોલે પડ્યો છે અહીંયા બારો, બધે ટ્રાફિક થઈ ગઈ છે બહુ રસ્તામાં. મૂકી દઈ ભાઈને, કહું છું પાછું ગાડું અંદર, વાંધો ન આવે. રસ્તો થઈ જાય ખુલ્લો, સરખું હસવાઈ જાય. કારણ કે અહીંયા રહી જાય એમ છે, એટલે અહીંયા રાખી દઈ. હા તો હેડો નાખી દઈ.
ડીઝલની એડો ના આવે આપણે કહેવાય છે રાજભાઈ પણ હતી પણ પડી ગયું નાખી દઈ પછી પંપે જઈને ટાંકી કરી લઈ ફૂલ હાલો ચાલો પેલો જઈને પછી હબકાવીએ કપિલભાઈને સીપડીઓ મૂકી આવ્યા પછી સવડા આખો ભાગ્યો હા ને હવે પછી પગ બખાડી બોલાવતા નીકળી ગયા આકડા બકડા થતું દઈશ હાલો તો ચંદ્ર વાગામાં માર દે હબાવની ટાંકી હવા કટર વટર અડ્યા સાઈડમાં સદભાવનાવાર આવી ગયા પાણી ભરવા કરી દીધું પાછું એને ઝાડવા પાવાનું ચાલુ ભાઈને કહું ઝાડવા થઈ જાય 1 ક્લાસ એવો ફાઉન્ડેશનના હવે ટેકા રોકા લાગી ગયા હે ટૂંક સમયમાં સિમેન્ટ ભરા હે તો ચાલો ભાઈ 0 જઈને કરી દઈ ચાલુ લબલબાટી હવા દઈ એટલું જાય એટલું કાલે હાંજે નાખ્યું હતું 1000નું મંથલીવાળા ઇન્ડિયન ઓઇલના પંપેથી પાછું આજે કેટલું આવે આ રીતના પિંજરા બંધાઈ ગયા છે દોરી લેવલ મારીને 34 પૂગી ગયું છે કેટલું આવે થોડુંક અધર ઉપાડીને પછી ભર લઈ લબાલબ કેટલું ખમાઈ જોઈએ આગળ મારી દઈ ફૂલ લબાલબાટી બોલી જાય ભાઈને ગવતી ઉપાધિ ના રહીએ ઓછું હોય તો આંકવાની ના મજા આવે મગજમાં ટેન્શન રહીએ લાલ પાંખ કાંટો જાય એટલે આગળ થઈ રહે જાય 37 તો પૂગી ગયું છે લબો કરી દેવાની થાય છે હાલો તો લબલબાટી બોલી ગઈ હાઈ ક્લાસ કેટલું આવ્યું 3850 1000નું સાંજે 4750 આવ્યું 5-5નું તો આ થપકારી જાય છે 3850 સાંજે ભૂપેશભાઈ નથી 1000નું હાલો તો ભાઈને હાકી હપકાવ્યા હા થઈ છે ભાઈ હા એ સાંભળતા થાય ફૂલ મોજમાં ઓહ હાલે હા હજી ઉપનેરું વાર્યું આમથી આમ ધાર દેવામાં આમ તેમ ચાલુ જ છે સિઝન હજી એ વાવેતરની ઓહ જોવા ભાઈ ભાગ્યા હા ભાઈ લાઈક કરજો લાઈક હા મોજ હા હાલે ભાઈને કહું હબાટી બધે એવો જાય છે બાલાભાઈ ટ્રેક્ટર લાઈન ઉપનામાં બધે આપણે હવે હબાવીએ કપિલભાઈને હવે સીપી બીપી અહીંયા મૂકીને પછી ભાઈને કહું ભાગીએ હવડામાં ટાંકી કરી લીધી ફૂલ એટલે હવે ટેન્શન નહીં કાંઈ કોઈ જાતનું હાલે એટલે ઉપાધિ ના રહીએ લાલમાં હોય તો બીક રહીએ હવે લબલબાટી બોલાવ નાખીને 203 પેલા નાખી દીધું 203 છે એટલે પાછી પહેલાં નાખીએ તો એવું પાછી કેટલી કલાક આવેલી બી ગેસ કપિલભાઈ પડાવી નાખીએ સાઈડમાં સીપીઓ દહીંનું હાલતું લાગે દાદા બહુ ફેરવી હો કપિલભાઈ માંડવીને થાકી ગયા કહું માંડવીને ફેરવી અહીંથી વાંથી વાન અને બેન ભેગું કરજે ને પાછું ભૂકાને માંડવીને પછી સકડી હાકી નાખ્યું બેન આપનો પાટલો બાયણે પીડ્યો તો અહીંયા લાઈન મૂકી દઈએ અંદર રીખો મેળા આવી જાય એવી રીતના લઈને રૂપિયા ભરીને જવા દઈએ અંદર રૂપિયામાં જ ભરી લઈ પીનું નાખાવ્યું પોતે કાંઈ કરાવ્યું અને કદાચ ઉતરવું પડે લબલબાટી બોલાવી નાખીએ ઘડી એટલે ગાય હોય તો ભાઈને કહું પછી ભાગવું છે એક જગ્યાએ સવડા આંકવા
અહીંયા ભાગ્ય ગાય ગયા એટલે વહેલા પતે નગર સાંજ પડશે. વાહ કપિલભાઈ વાહ, એને હરિયું જીતવા સાથે ઉપર લીધો હાથીનું. બાપા નીંદ નાખ દેવી. કેમ કરે દાદા? કરો તો પાછું. હા બાપા કેમ કરે? આમ કા મોબાઈલ લઈને રાખો છો. કંપનીની જ આવી બતા હા પણ અને ખબર ને નબરું આપણે ફાવાની ભલે ઝીણકું હોય. કપિલભાઈ કર્યો નીકળો ભંગાર ભેગો. હાલો હબ હબાવીએ પાછા સવડા આગળ. જો અહીં પીડ્યા હે હું તો કાંઈ તો પીડ્યા હે તો કે પલટી હે એટલે વાંધો નહીં આવે, સીધું થઈ ગયા હે. છોકરા બોકરા રમતા રમતા દબાવી દીધો એક ઘેર. જો હું તો કાંઈ તો પીડ્યા હે એને કહું દે. હાલો તો જોડાવી લીધા. હવે હબ હબાવીએ પાછા જવાનું એ બાજુ. કરી દઈ ચાલુ, કટાઈ ગયા છે કરી દઈ નવા. આગળ કાંઈ કાંઈ થઈ જાય એકલા ચોખ્ખા. આપણે તો મહિન્દ્રાની શોરૂમેથી ઓરિજિનલ મહિન્દ્રાની પેટિંગ મંગાવી લીધી છે ચાર્જિંગની. મોબાઈલ બોબાઈલ બધું અહીં રહી જાય. શોરૂમેથી લઈ આવ્યા એ ચોંટાડી દીધી પછી એને મોર. ચાર્જિંગ બાર્જિંગ કરવામાં વાંધો ન આવે. ખાઈગા પછી લઈને સવડા આની ગૌતી જો આ લીલાડાવાળું દેખાય આની પર એમાં ઠપ કરવાના છે. ખાપા દેખાય એમાં ગયા ત્યાં કરી દઈશ ચાલુ. ક્લાસ સેટિંગ બેટિંગ કરીને ઊંચા નીચું જેમ કરવાનું એમ. તો મૂકી દીધા. પહેલાં તો સીધું ઘઉંના ઘેરામાં જ મૂક્યું છે. એક ઘઉંનો ઘેરો ખેડી નાખવાનો છે ભાઈને. તો ગારો નીકળે છે લીલું છે. ગાયવાડામાં જતા લગભગ તેડું દેખાય એમાં ડગરા બોલાય છે. અમે જો ટાંગા સ્લીપ મારે રહ્યા છે ભીનું હોય એના હિસાબે. હાલે એકલા ધીરે ધીરે. જો હાલે એકલા નથી વાંધો કોઈ જાતનો. તમારી બોલાવે છે બીજા લોમાં 10 લીવર પડે સારા છે. હજી તો ભીનું છે આગળ જતા શું થાય જોઈએ. ઘઉંના ઘેરામાં હાલે છે. જોવો તો હબાવના પડતા જાય છે ઊંડે સુધી. દીપ હારી આવે એટલે ઊંડાઈ હારી લે છે. નથી વાંધો. એક ક્લાસ પડી જાય. જગ્યાથી બોલાવે ભાઈને કહું જો મારી દીધી દોરી શર્ટ. ઘઉંનો ભારો હતો એટલે લાગી, નકર દોરી શર્ટ ના લાગે. આવી ગયા આપણા હથવારો કરવા બગલાભાઈ. ભેગા તો હોય જ, એકને એક ના હોય, નોખી નોખી દહીં ના હોય. ગમે ત્યાં ભૂગી તો બીજી આવી ગયું હોય આગળ. ટ્રેક્ટર હાલતું હોય ત્યાં ભૂગી તો થાય જ. પાછળ છે
ડીપી સારી છે, નથી વાંધો. હાઈ ક્લાસ હાલે છે ચકાચક. ચા પીવા 3 વોલ્ટ માર્યો એટલું વાંકી નાખ્યું હે. તો આ રીતના હાલે છે. ચાલો ચા પીવા બધા ભૂગી જાઓ. જો જેમ જેમ આગળ હાલ્યા તેમ આવે ઉકેલું હવે ડગરા કાઢે ઢેફાના હબાવના મોટા મોટા. હો તમે એમ આગળ જાય એમ રોયરા ઉલારે છે. નથી વાંધો ઉકેલે સારો થાય હજી તો હાલે છે. મણના બબે મણના નીહરે લોહરિયા અને આયકા કરશે યોગતભાઈ લોટા વટરામાં. આવો આવો બગલાભાઈ. કવડામાં મજા આવે બગલાને, બહુ છોડવું ન પડે. દાંતી રાપકે હાલતું જઈને ઉડી ઉડીને આવવું પડે વાહે. આમાં ધીરે ધીરે હાલ્યા આવે. આવો હાલે હાઈ ક્લાસ કાઢે હે સિંહલા મોટા મોટા. હજી આગળ જતા લગભગ ફૂલ ઢેફા નીકળી છે ભાઈને ગૌતી. હજી થોડુંક ભેજવાળું આવે નથી વાંધો. એવો હતું તમે મોટા મોટા કાઢે હાઈ ક્લાસ ફૂલ મોટા મોટા લોહરિયા. રોકી દઈએ ટ્રેક્ટરને. હવે એવું એ કડક નીકળે છે લોહરી હબાવના મોટા મોટા. લોડિંગ લે ટ્રેક્ટર હવે હાલે હેઠો સોખું કરવાનું. મન બાપા કરે હેઠો સોખું એટલે કટકો આપણે આંકવાનો ત્યાં આવતી. હવે દરેક લોડિંગ લે છે હબાવનું ભાઈને ગાવતી. નીકળે છે મણના લોહરી હબાવના મોટા મોટા. હાલે હાકીએ છે ભાઈને ગાવતી નથી વાંધો. ટ્રેક્ટર એકલા ચાલ્યું જાય. જો તમે ઢેફા ડગરા કાઢ્યા હબાવના મોટા મોટા. ઓહ આને પડવાવી હે દી હાથમું હાથમું હે. હાલે હે જુઓ આ રીતના ફરી જાય. પલટી સવડા કહેવાય આને, રિવર્સેબલ. આવીજીભાઈ મૂકીએ ભાઈ. પીડીભાઈ ભાઈ ગયા છૂટા છૂટ. જો તો આવ્યો હવે ચીકણું ફૂલ લફા લફી બોલાવે હે. ટ્રેક્ટરને દરેક બરફ કરાવે હબાવનું. જો તમે ઢેફા ભીનું હતું તો આવતી સારું હતું. ઓકે લાવ્યું હે ફેવરાવે દરેક એને ગૌતી. ડગરા કાઢેરીએ છે હબાવના. વાહ પારા ભૂગી ગયા છે. બોલાય લઈ લીધી. દુકાન ઢગલો પડ્યો છે. 4-5 ગોથા છે. સાંજે પડવે એવી ભાઈને ગૌતી. એક બાજુ નમેલું એટલે બહુ મજા ન આવે આંકવાની. ત્રાહું હાલે. ડબ્બાટી બોલાવીએ છીએ આમાં. બગલાભાઈને કે ભાગો હવે હાંજ પડી ગઈ. ઓહ નથી આજે દાદા એવા 2 જ આવ્યા છે. હાલે પારા પાસે. ઓ સુરત દાદા હવે જવું છે. આપણે હાંજ પડી જાય હાઈ ક્લાસ. આપણે હવે ધબધબાવીએ ભાઈને ગૌતી. આવ્યું હવે થોડુંક કઠિન આંકવાનું. એક બાજુ સવડાનો ખાડો અને એક બાજુ પારો. હાલે હાવ નમીન. જુઓ તમે પારામાંથી સીલો સપાતો આવે. ખરના હિસાબે ટાયર સર્કિટ મારે ભીનું થઈ જાય એટલે હાલે છે. હવે પહેલાં સહેલા સીન પછી ભાઈને કહું હબાવીએ. કવડા મૂકવાનું ઘર બાજુ.
વાહ રોજ ડોકું દુખી જાય સબડામાં હબાવનું. ઓ એટામાં સર્કિટ મારેલી હોય ટાયર એને બધી હાલે છે. હાલો કર્યું પૂરું ભાઈને કહું હવે ફાઇનલી હાલી ગયા. અંધારું થઈ ગયું હે એટલામાં તો દબાવી નાખ્યા હે. ભાગ્ય પાછા સવડા મૂકવા આવી ગયા અહીંયા ઠેકાણે. ફોડી નાખ્યા સવડા. હો લાઈટ લાગે અટાણા હો ડેન્જર. આગળથી મોરો હજીમાં ઓલી આખું ફિટ કરી દેવી છે રેડિયમથી રોન્ડિયરમાં કરે એવી એટલે લાગે જોરદાર. હાલો તો રાખી દીધા અહીંયા હબાવી હવે પાછા હાર બાજુ. આપણે ઘેરે જતા હતા છોટાથી જરીક ઉતરી ગયું કેળામાં હેઠું. આપણે એને ખેંચી લઈએ જરીક રિવર્સ મારે એટલે નીહરી જાય. એટલે આગલું વિલેજ ઉતરી ગયું હેઠું ટર્ન કાપીને પાછળ ખેંચી લઈને નીકળી જાય. ખાસ એટલું બધું છે નહીં એટલે વાંધો આવ્યો નથી. થોડુંક વધારે આગળ ગયો તો પાછું મારી જાત. તો આજનો વિડીયો તમને કેવોક લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને કેવો હતો આજનો વિડીયો એ જરી કોમેન્ટ કરીને કહેજો. તો હવે પછી મળીએ નવા વિડીયોની અંદર. ગુડ નાઇટ, બાય બાય.